મુશ્કેલીઓની અરવિંદ કેજરીવાલને ઈડી કોર્ટમાં રજૂ કરાયા। કોર્ટમાં બંને પક્ષોએ રજૂ કરી છે દલીલો। ઈડીએ 10 દિવસના રિમાન્ડની માંગ કરી છે। શરાબ ગોટાળા મામલે ઈડીએ કરી છે ધરપકડ। અરવિંદ કેજરીવાલને ઈડી કોર્ટમાં રજૂ કરાયા, જ્યાં કેજરીવાલના 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હોવાની જાણકારી છે। ગઈકાલ મોડી રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની થઈ હતી ધરપકડ। શરાબ ગોટાળા મામલે ઈડીએ કરી છે ધરપકડ। 2 કલાકની પૂછપરછ બાદ કેજરીવાલની ધરપકડ થઈ। અગાઉ કેજરીવાલે પોતાની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી પર રોક માટે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જ્યારે તેઓને ઈડીની કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા હતા। ગઈકાલ રાતના તેઓને સૌથી પહેલા પૂછપરછ માટે તેમના ઘરે ટીમ પહોંચી હતી। 2 કલાક સુધી પૂછપરછ ચાલી, ત્યારબાદ તેઓની ધરપકડનો નિર્ણય કરવામાં આવ્યો। ધરપકડ બાદ આખી રાત તેઓ ઈડી ઓફિસમાં રહ્યા। હવે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઈડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। હાલમાં બંને તરફથી રજૂઆત ચાલી રહી છે, બંને પક્ષની દલીલો ચાલી રહી છે। ઈડી કોર્ટ શું નિર્ણય આપે છે તેના પર સતત નજર રહેલી છે। ઈડી કોર્ટમાં શું કહ્યું? મુખ્ય ષડયંત્રકાર છે કેજરીવાલ। ઈડીએ આ કોર્ટમાં વાત કરી છે, કેજરીવાલની પૂછપરછ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે મુખ્ય ષડયંત્રકાર તે છે। કેજરીવાલે ભ્રષ્ટાચારનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ ઈડીએ કોર્ટમાં લગાવ્યો છે। શરાબ નીતિ બનાવવામાં કેજરીવાલની મુખ્ય ભૂમિકા હોવાની પણ વાત ઈડીએ કરી છે। કેજરીવાલ પણ અનેક વખતની વાત તેમાં કરવામાં આવી। કેજરીવાલ ગોવા પંજાબની ચૂંટણીમાં ફંડિંગ માંગતા હોવાની પણ વાત કરવામાં આવી છે। ગોવા ચૂંટણીમાં રૂપિયાનો ઉપયોગ થયો હોવાની પણ વાત ઈડીએ કોર્ટમાં કરી છે। તો કોર્ટમાં રજૂ કરતી વખતે બોલ્યા કેજરીવાલ, મારું જીવન દેશ માટે સમર્પિત છે। ગઈકાલે કેજરીવાલની ઈડીએ કરી છે ધરપકડ। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, દ્રશ્યોમાં તેઓ બોલ્યા છે, હિન્દીમાં જે વાત કરી છે તેમાં તેઓનું કહેવું હતું કે મારું જીવન દેશ માટે સમર્પિત છે। જ્યારે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન મીડિયાનો પણ જમાવડો ત્યાં જોવા મળી રહ્યો હતો। મીડિયાને વાત કરતા કેજરીવાલે કહ્યું છે કે મારું જીવન દેશ માટે સમર્પિત છે। ગઈકાલે કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે। मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंडरडॉग का बाहर। मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंडरडॉग का बाहर। मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंडरडॉग का बाहर। मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंडरडॉग। કેજરીવાલ પર ગુજરાત ભાજપના આકરા પ્રહાર। કેજરીવાલે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો, જેલમાંથી સરકાર ચલાવવાની વાત કરે છે કેજરીવાલ। ભાજપે આક્ષેપ લગાવ્યા છે જે રીતના કેજરીવાલને જેલમાં લઈ જવામાં આવે ને ત્યારબાદ આપની પ્રતિક્રિયા આવી છે, તેને લઈને ગુજરાત ભાજપની આ પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે। રિક્ષામાં બેસીને મને કોઈ પદનો મોહ નથી એ કરનારા અત્યારે એમના મુખ્યમંત્રી પદને વળગી રહેવા માટે ભૂતકાળમાં એ પણ કહેતા હતા કે કોઈ પણ આક્ષેપ થાય, આરોપ થાય એટલે તરત જ પદ છોડી દેવું જોઈએ, અને એ અત્યારે હવે જેલમાંથી દિલ્હીની સરકાર ચલાવવાની વાત કરે છે। અને એ ચલાવવાનું કદાચ એમને સરળ પણ પડે, કારણ કે એમના અનેક મંત્રીઓ પણ અંદર